હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી દઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. તો વ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બની રહેજો. ગઈકાલ તો સાંજે હું 10 વાગે ઘરે આવ્યો હતો અને બહુ જ થાકી ગયો હતો ગાઈસ. તો અત્યારે ઉઠું છું, રાત્રે ફ્રેશ થયો, નહાયો, પછી ખાધું, પછી પાછો સૂઈ ગયો અને રીલ એડિટિંગ કરવાનો પણ સમય ના મળ્યો. તો ચાલો ગુડ મોર્નિંગથી બ્લોગની શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. તો ગાઈસ નાવાની તૈયારી કરો છો મમ્મી? મમ્મી આ શું થયું તમને આંખો નીચે કશું ફૂલી થઈ ગઈ તો? અહીંયા હા એ હા તો ફોન આ તો આમાં તો બધું ને કરવાનું એવું હોય. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે રવિવાર છે એટલે તમારા લોકોની હાલત તો મને જોવાના ગમશે જ નહીં. કાલ તો સંન્યાસ મહાદેવ 1 વાગ્યાના લઈને નાહી ગયેલા. કોણ તે? તો એમ પપ્પા તે હે? 3 વાગ્યા 12 વાગે ગઈ તા તે 3 વાગે. ભાઈ એમને એવું ના હોય તો દાદા જલસા જ કરાવો હો તમને તો ભાઈ. કોણ વીર હોલ ગયો? હેરાન કરાયા તો મોકલી દીધેલો. બરાબર. બહુ બધી લપસણી ખાધેલી. શું વાત છે? ઊંધી સીધી લપસણી. અને ઓહો, આ શેનો છોડ છે? આ શું કરવા લાવ્યા મમ્મી? કોણ લાવ્યું? શું લાવ્યા? કરેલ. એટલે શું થાય એનાથી? કરણના ફૂલ થાય તેને તો મેમરી સાપમાં ના આવે. અમુક કરણના ફૂલથી સાપ આવે. મને બહુ જ બીક લાગે કેમ કે આ મની વેલ છે ને તોય મને બીક લાગે છે ગાઈસ કે અમે કંઈક નાના સાપ હોય. કશું ના હોય. હે એમની છું આ લીલું ગ્રીનરી જોઈને એમ. આપણે આટલા બધા હર પર હોય, આજુબાજુ માણસો હોય ને એગરીને આવો. તો મમ્મી આપણી દુકાનનું પૂરેપૂરું સેટઅપ હવે 20% બાકી રહ્યું છે. 80% કામ પૂરું થઈ ગયું. આજે 10% થશે. બીજું શું કામ જો ટેબલ લાવવાનું રહ્યું, ખુરશી લાવવાનું રહી. બધું તો લાવવાનું છે પણ કામ જે કરવાનું લાઈટ ફિટિંગ નું તો પછી જ જશે. આજે નિલેશનું પૂરું જ કરવાનું રહીશ. તો પછી એ બધી વસ્તુ લાઈન મૂકવાની છે આપણે. હે એ તો મૂકી દઈશું. એ તો ગાદલામ આપણે ત્યાંથી જ લઈશું. ગાડી ત્યાંથી લેવાના બકા. ત્યાંથી એ તો આજે હું બધું જ જોઈ લઈશ. અને ગાટલા આપણે એવા લાવીશું ને તે આપણા જેટલા પણ કસ્ટમર આવે, જેટલા પણ આપણા વ્યુઅર્સ આવે ને તો એક બાજુ બેસે ને એમને ઊભું થવાનું મન ના થાય. અંદર બેસી જ જાય. પેલા 3 આવી જાય અંદર. 2 ગાડા લાવવા પડશે. 2 લાવવાના. મોટા 2 લાવીશું. પણ 80% કામ પૂરું થઈ ગયું છે. તાર મમ્મી આજે આવશે ત્યાં શોપ પર. રોજ જે આવે ગઈકાલ નથી આવી. ત્યાં કામ હશે એટલે આજે આવશે તો આજે મેં કાચ ને કબાટ ને બધું સાફ કરી દઈશું. હે મમ્મી? ગઈકાલે પેલું મોટર બિહાડી ને એમાં ધૂળ બહુ ઉડી એટલે જે આપણે ટફન હોય ને ટફનમાં આમ ખોલે ને ત્યાં નીચે મશીન આવે. એવું પછી શું કરવાનું? મશીન આવે ને તો મશીન આમ ખોલે અંદર કરવાનું મશીન આવે. આપણે તો કોઈ દિવસ જોઈ ના હોય એટલે ખબર ના પડે. યુનિક વસ્તુ મૂકું. શું મૂકું યુનિક વસ્તુ કહેરો? જો ગણપતિ દાદાની મૂર્તિ આપણે ઓનલાઈન મંગાવીશું ને મીશો માં જોઈ. આપણે લઈ જ લેવાનું. આજે કદાચ માસી નહીં આવે. આજે જેને કહી દઉં છું કે તો પેલો ટ્રેનનું વાત કરાવડાય બરાબર. તો ગાઈઝ અમારે જે સુરત જવાનું છે ટ્રેનમાં જવાનું છે. બાકી રક્ષાબંધન પહેલાં અમે ખરીદી કરીને આવીએ એવી આશા રાખી છે. હે સોરા બોલ ના પણ માર્કેટ ફરવું પડશે. એક માર્કેટ પર લઈ મેં જેટલાને પૂછ્યું છે ને મમ્મી એટલે કે પિયુષભાઈ તમે ગમે તો સુરત જાઓ ને તો એક વખત તમે માર્કેટ ફરજો, એક દિવસ રહેજો અને તમામ માર્કેટ એક્સપ્લોર કરજો. અને તમામ માર્કેટ એટલે ભાવ જ વધારે કે છે આડી. હા તો બકા એ તો ભાવ ગ્રુપનો ભાવ તો હોય જ શું કહે કે એ લગાવી દઈએ. મન તો નહીં પડતો આવતો કે 100 રૂપિયા 200 રૂપિયા. તો શું કહું કે આમ તો સુરત પર સસ્તી પડે એમ કે ને. હું એટલે કહું કે મૂકું આપણે અમદાવાદ બહાર કાઢતા આવીએ. ટેક્સર નહીં 5 કૂવામાં સારું મળે છે. આ બધા અમદાવાદથી લાવવા મમ્મી લાગે એમ તને. આપણે અમદાવાદ થોડું 5 કૂવાએ જતા આવીએ અને જોઈએ. આ કારખાના
હા એ મેન્યુફેક્ચર પણ આપણે ડાયરેક્ટ હા 2-4 જોડે મેં કોન્ટ્રાક્ટ લીધું છે મમ્મી, પણ એ લોકો આપણને એવું કહેવા માંગે છે કે તમે સુરત જાઓ ને તો એક દિવસ તો ફરો જ, એકદમ નહીં ઘૂસી જવાનું. જો હા તમે જો અંદર માલ કેવો છે, કોને ત્યાં કેવો, કયા માર્કેટમાં કેવો માલ મળે છે, તમને ભાવ કેવો પડે છે, એ બધું જુઓ પહેલાં, પછી બીજા દિવસે ખરીદી કરો. આપણે નવા બિઝનેસમેનને જોઈને તો છેતરાઈ લે રુચિકા લાગે એમ છે ને. વિડીયો બનાવી કે કોઈ નહીં. હવે કોમેન્ટ કરીને એ બધાએ કોમેન્ટ કરી, બધા કે અમે લોકો સુરતના છે તો પીસભાઈ અમે તમને એટલું જ કહીએ છીએ કે તમે લોકો આવો ને તો એક દિવસ ફરજો, એકદમ લેતા નહીં. હા અને મોટા મોટા ટેક્સટાઇલમાં નહીં જવાનું, નાની દુકાનો હોય ને એમ જ સારી વેરાયટી મળે. માલ ભરેલો હોય બહુ ખાસ જાય ને એ જૂનો જ માલ હોય. હા જૂનો જ માલ હોય. નોની માં જતો રહે ને એટલે નવો નવો આવતો રહે. હા એમ હે ગરમ પાણી હોય ને તો હારું. તો મૂકી દો ને ગરમ પાણી. એ જો હવે લાવો કોઠી બોલી દઉં, લાવો એ પ્લાસ્ટિક. ત્યાં પ્લાસ્ટિક જો બધું પાઇપ જો લો ગાઈસ પાઇપ ફાટી ગઈ છે. હવે આને દેશી જુગાડ કરીને બધું પડશે. જો લો ગાઈસ દેશી જુગાડ કરશે. આ બીજી જગ્યાએ ફાટી જાય તો પછી તું શું કરીશ? બીજી જગ્યાએ ના ફાટે. આ સાડી તમે પહેરી કેમ લાયા હતા? મને ખબર નહીં ભાઈ, એટલે મફત લાયા હતા એમ? મફત નહીં, મને તો ઓઢાડે ને. હા એટલે ઉઠમણી ત્યાં કઈ સગેવા લઈ ગઈ હતી, કોને ત્યાં ઉડાડેલી? જોસ્તાન સાસુએ. જોસ્તાન સાસે ઉડાડેલી. સાડી છે. આ કેટલા મળે રુચિકા આમ જોવા જઈએ તો? 300 400 બસ કેટલાની મળે? તો આપણને ત્યાંથી કેટલામ પડે? આવી તો એવી રીતે જ વેચવી પડે તમારે. હોલસેલ ભાવ હોય. હા એવી હોલસેલ 150 રૂપિયા ના મળે? 400 હે ઓહો અહીં તમે લાવો 200 રૂપિયા તો આપણે 400 ના વેચાય રુચિકા કેમ કહો છું? 300 350 આ 350 ની આ. સાઈ જાવ છો ને ડોગો એમને ઘેર ઘેર વેચવા આવા. ઘેર ઘેર છે. હોવા. મસ્ત સાડી છે તો 150 રૂપિયા મુનાફા. એટલે જે હેવી હોય ને હેવી એની અંદર જ આપણને મળે. હા આ બધા કાપડમાં તો 100-200 નું માર્જિન હોય, એ વસ્તુ સાચી. તમારે 500-600 નું માર્જિન હોય, 2-3 હજાર વાળી. હા એવું આમાં તો તમારે આવું જ જવું પડે તો. હા. અને પાછું પેલું એકદમ પેલું કાપડ આવે ને લચકા જોર્જેટ? કાપડ. જોર્જેટ આ કયું કાપડ કહેવાય? આ જોર્જેટ કાપડ છે નહીં? પેલું લચકા કાપડ આવે ને એકદમ વ્યાકી ન્યાકી જાય નહીં લચકા કાપડ. વીટીમ તો સાડી નીકળે હોવા મય બતાવો એ નીકળી જ જાય ત્યાંથી કાઢ. એકદમ પાતળી. એકદમ પાતળી આવે. વીટીની પાર નીકળી જાય. ઓ બાપરે એક લાની સાડી આવે તો અહીં વીટી એ નીકળી કેટલા મળે સાડી? આ નીકળી જાય વીટીની પાતળી. એવું ચલો ગાઈસ શું બનાવશો હજી? ચોરી રીંગણ ચોરી રીંગણ બટાકા ટામેટો. ઓ આ શું કરો છો તમે લોકો? આ શું બની શું કહેવાય? ફેસ માસ્ક કરીએ ફેસ માસ્ક કરો છો? આવું કેવું ફેસ માસ્ક કરવાનું? મામી નાના છોકરાને ના આવે ને એટલે ખાલી ખાલી રમીએ. કયા કંપનીનું છે? ડ્યુટીસ વાવ કેટલી ક્યુટ લાગો છો તું. કંપની કયું? ડ્યુટીસ ડ્યુટીસ કંપની એમ? જવા ફેસ કંપની લગાવું? તમે ખાઓ છો? ઓકે તમે ખાઈ ખાઈને બોડી વધારો. બોડી બતાવી દો. હા મારે હજુ બાકી છે. મેં તો ગઈકાલ રાત્રે 11 વાગે 10:30 વાગે નહીં હતો તો 10:30 વાગે પછી અત્યારે બ્લોગ શૂટ કરું છું. કેટલા મોડાયેલા ને કેવું? શું કેટલા મોડાયેલા? એટલે ગઈકાલે જ એલું ખરેખર કાલે એટલું બધું થાકી ગયું કે ના પૂછ્યું વાત. સીઝન હશે ને તો આપણે મોડું જ થશે. ના જોશાન આપણે ત્યાં કાં ઊંઘી જવાનું. પણ આપણે એક મેં કાલે જોયું 10 વાગે ના આવાય કેમ કે રસ્તો બહુ સુમસાન હોય છે એટલે ટનલ માંથી ના આવાય. હોય ને તો આપણે આપણે ત્યાં ઊંઘી જઈશું પછી સવારે વહેલા. એક જોડી કપડા લઈ જઈને જોસના તો મૂકી જ રાખવાનું. કઈ મીકી જ રાખવાનું એક છે. મૂકી જ રાખવાનું. પણ ભગવાનને કે સારો ધંધો ચાલે બકા. હા ચાલશે તો કેમ નહીં? ના જો તમારી દિવાળી દન તો તમારે ઘેર અવાશે જ નહીં. હે? એ ટાઈમ ના હોય. દિવાળીના અઠવાડિયા પહેલા હોય. કારણ કે બધા બ્લાઉઝ સીવા નાખે એટલે અઠવાડિયા પહેલા જ હોય. ભગવાન જોઈએ હવે. ટાઈમ હોય જે સગા સંબંધી હોય ને એનો આપવા માટે હોય. પણ આપણે દિવાળીનું કલેક્શન ને નવરાત્રીનું કલેક્શન આ બે લાવવાનું ટ્રેન્ડિંગ કલેક્શન દિવાળીનું. એ પછી દિવાળી આવતા પેલા તો 2 વખત 3 વખત માલ લાવી તારા મોંમાં ઘી ગોળ ને સાકર. જો હવે શરદી મટી ગઈ એવું લાગે છે. શરદી વધે શરદી છે છે ને.
મને નહીં ગમતું શરદી થાય બહુ છીકો આવે શીખો તો આવે જ. મારી મસ્ત સ્કિન થઈ ગઈ. ઓ વાવ, મસ્ત લાગો છો તું. ડ્યુટીસ કંપની ને. હા. સારી સારી. મમ્મીના વાળ કરલી છે જો. પેલા એ કરલી વાળ છે ને મેં તારા. બહુ કુકડા હતા તો હમા થઈ ગયા બધા. કુકડા ના કહેવાય, કરલી કહેવાય. એ જે કહેવાય કુકડા, વાંકોડિયા. હવા કર્યા બહુ હતા. આ તો મેં પેલું મશીન મારાય ને અમે શીખવાડ્યું. વાવ, આ તો બધા ચાઇનીઝ કૂતરા હોય બેટા. જી જી. તમે કેવું માર્ક્સ લગાવ્યું પાછું? હે, આ લોકો ભૂરું થવા માટે શું કરે છે તો? કયું, શું નામ છે? શું નામ છે માર્ક્સ? વાવ, અનબોક્સિંગ કરો તો. નહીં કરવાનું. જો ગાઈસ પિયુષ અંદર રસોડામાં પોતું માર્યા પછી કારણ કે મારા તો અંદર જવાશે નહીં તો પિયુષ બધું ઓકે કરી આલીને જશે અંદરથી અને બહારનું હું સાફ કરી દઉં છું. અત્યારે ઝાડું લીધું અને વારી પણ નાખું બહાર કચરો. અત્યારે પિયુષ તો પોતું લગાવે છે અને જવાનું મોડું થાય છે તો મમ્મી જમવાનું ના જમીને જ જજો હે કારણ કે જમવાનું બનાવવાનું છે અને મમ્મી જમવાનું બનાવે. મેં શાકભાજી તમારી આલી બધી લસણ પોલી આપ્યું બધું કરી દીધું છે ખાલી જમવાનું બનાવવાનું છે તો બની આપશે એટલે ફટાફટ ખાઈને જાઉં તમે. અહીં બહાર તો હું લગાવી દઈશ, બહાર તો લગાવી દઈશ પોતું પણ હવે નહીં લો તમામ તો બધા ફ્રેશ થઈ ગયા છે ખાલી વીર રૂહીન બાકી છે નવાનું અને પિયુષ ને બાકી છે. શું કહ્યું એ છોકરીઓએ જે લીટા પાડેલા ને એ બધા ચોકથી તો રૂહીન મેં પોતું આપ્યું પીનું કરી કે બેટા આટલું સાફ કરી લે પોતે. શું કરી દીધું રૂહી? તે સાફ કર્યું પોતું? ઓય સાફ કર્યું તે લીટા પાડું એ એવું બધું સાફ કરી દીધું. તો જો રૂહી આખી દિવાલ એને પોતાએ લૂછી નાખી છે અને સાફ પણ કરી દીધું છે. આ રવિવાર છે તો થોડા કામ લાગે છોકરાઓ. શું કેવું રૂહી? અને એમને હું એક વખત કહું ને એટલે લાગી જ જાય કામ. હા જરૂરી છે. આ તમે નાનપણથી કામ કરી રહેલા છો તો તમને સંકોચ છે કશી વાત? તો ચોક નાખી દે. હા આ વીર કરશે કામ ઘરનું. સારું કહેવાય. હા અમે તો શોપ ઓપન થશે ને ત્યારે જ આવીશું કારણ કે પિયુષ લઈ જવા અત્યારે રેડી નથી. રોજ હું કહું છું કે આજે હું આવું આજે હું આવું તો એમ જ કહે છે ના બધું કામ પતી જશે ને ત્યારે જ તમને બધા લઈ જઈશ. આમ મસ્ત આખું દુકાન આમ જઈએ ને તરત આમ મન આમ લાગી જાય કે ના દુકાન છે એવું કરી દે ને ત્યારે પિયુષ કહે છે. ગાઈસ 12 વાગી ગયા છે ને શોપ પર જવાનો ટાઈમ થઈ ગયો છે ને જ્યોત્સના ને નિલેશ તો ત્યાં શોપ પર આવી ગયા છે. સો ફટાફટ હું નીકળું છું. નાસ્તો બે જણ કરાવતી મારે નાસ્તો તો કરાવવો જ પડશે ને. આ એ ખાવા બનાવ્યા કે બચાય બધું સાફ કરવા આવી. હા સાફ તો છે જ ઓલરેડી, અમે ગઈકાલે જ કરેલું સાફ. તોય પણ આવે ને એટલે આપણે બોલના અમારને આલો પણ ખવડાવજે એને. અરે હા મમ્મી, જે ખાવું હોય જે ખાવું એ. જે ખાવું હા હોય ચલો ખાઈ આજે અમે તારા તરફથી અમે મસ્ત મોઘું મંગાવીશ બસ. શું મારા તરફથી શું મોઘું તું પૈસા ત્યાં અમે જ મંગાવવાનું ને. પણ આવ બોન આવે તો બોન. હા પણ તેવું કહું છું હું મસ્ત મંગાવી, ટેન્શન ના કરે. સારું બોનના ઉકાળતા આપણે આવવો પડે. મમ્મી એ તને લાગે કે હું નિલેશને રોજ ભૂખ્યા જવા દઉં છું? એ તો નિલેશના ભૂખ્યા નહીં તો હા તો પછી એ કરું પણ યાર ભાઈ બોનમાં એવો પ્રેમ હોય ને તો ગમે તે પરિસ્થિતિમાં ભાઈ આગળ ખડબન ઊભી રહે ને બોન ખડબન ઊભી રહે. ખડ બન આ બધા શબ્દ કઈ ગોતી લાવા મમ્મી તું? ખણ બન પછી બોધ બધી. ગમે તે હોય તો જો લા ગાઈસ મસ્ત શાક બનાવ્યું રોટલી ખાઈ. ના ના મારે આ શાક નહીં ભાવતું મને. તમ તો રોજ રોજ જે બનાવે એવું નહીં પણ તો મમ્મી તમે મારું મનપસંદ બના. નરિયાદનું બધું ભાઈ ગયું એટલે તું પણ મને નાસ્તાનું બધું ભાઈ ગયું એટલે તમે બે જણા હું એમ કહું તમે ભાડા ઘર રાખીને તૈયાર નાહી જાઓ હા તો બધું તમે અમે બે જણનું બનાવીશું જે ખાવું હોય. ના 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 એવું નહીં, એવું ના ચાલે. હું મારા મમ્મી પપ્પાને છોડી ના જાઉં, મને ફાવે નહીં કેમ કે મમ્મી પપ્પાને હું એકલા છોડી ના જાઉં. ગમે તેવું હું અપડાઉન કરીશ પણ હું છોડીને જાઉં નહીં. એવું કશું મેં જો મમ્મી સંઘર્ષ કરવો જરૂરી છે જીવનમાં. જીવનમાં જો હવે એક વસ્તુ કહું, આટલી નાની ઉંમરમાં 3 ચેનલ ચલાવવી, પછી સોશિયલ મીડિયામાં ગ્રોથ થવું, સોશિયલ મીડિયામાં આગળ આવવું, નામ કમાવું, પછી નાની ઉંમરમાં આટલો બિઝનેસ ઊભો કરવો એ કોઈ રમત વસ્તુ થોડી છે. એ બધું જ મમ્મી પપ્પાના આશીર્વાદ અને મારી વહાણવટી માતાજીની કૃપા કહેવાય.
મારી કુળદેવીની કૃપા કહેવાય કે જે આટલી નાની ઉંમરમાં મને સોશિયલ મીડિયામાં પણ સક્સેસ મળી ગઈ અને આ બિઝનેસ હું ઓપન કરવા જઈ રહ્યો છું. મારો ધંધો એક અલગ રીતે પોતાની ઓળખ ઊભી કરવા માટે જઈ રહ્યો છું. એ કુળદેવીની કૃપા હોય, માતાજીની કૃપા હોય, તમારા લોકોનો સાથ સહકાર હોય ને ગાઈસ, તો જ આ બધું શક્ય બને છે. એટલા માટે જ કહું છું કે કુદરત કા ફરમાન, કર ભલા તો હો ભલા. હંમેશા જીવનમાં નીતિ નિયમિતતા જીવનમાં જરૂરી છે અને જીવનમાં કોઈનું ખોટું નહીં કરવાનું. તો તે મેં આ સ્થાને ઉભા રહો. મારું ગાઈસ અત્યારે 26 વર્ષ છે. અત્યાર લગી મેં કોઈનું ખોટું નહીં કર્યું. હા. કોઈ દમ કોઈની વાત હરખી હું બોલી નહીં. તો તે બૈરા ઉભા રહે ને તો એમની જોડે હું જઈને ઊભી નહીં રહેતી. હા, તો જ આ બધું શક્ય થતું હોય છે ગાઈસ. સો ચાલો, મોડું થાય છે. બહુ ખાસ ડીપમાં જ કહેવું નથી. તમને તો ખબર જ છે કે અમારી ફેમિલી બધી કેવી છે અને અમારી ફેમિલીથી તમને શું શીખવા મળે છે એ બધું તમને લોકોને ખબર જ છે. બટ ગાઈસ, જીવનમાં હાર નહીં મળવાનું. ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ. બરાબર, વારંવાર પ્રયત્ન કરવાથી સફળતા મળે છે. બટ હું એટલું જ કહું છું કે જેટલા પણ મારી ઉંમરના નાના છોકરાઓ છે, 26 વર્ષના ઉંમરના, 25 વર્ષના ઉંમરના લોકો, એ પ્લીઝ કોઈ ભાઈબંધોના સંગતમાં ના આવશો. અત્યારે પોતાના કરિયર બનાવવા માટે તમે બધું ઢગસ લગાવો. અત્યારના લોકો ક્રિકેટ રમવા જતા રહેશે, પબજી રમવાના મશગુલ હશે, ફરવામાં મશગુલ હશે, જ્યાં દૂર દૂર જગ્યાએ ફરવા જતા રહે. મને પણ કાંઈ શોખ થાય છે પબજી રમવાનું. મારામાં પબજી ઇન્સ્ટોલ છે. મને પણ રમવાનું શોખ થાય છે. મને પણ બધા લોકો ભાઈબંધો 10-15 નીકળે તો મને પણ શોખ થાય કે મારા ભાઈબંધો હોય તો કેટલું સારું. આ બધા ફરવા જાય, બધા રીલ્સ મૂકે તો મને પણ અંદરથી એવું થાય કે આ લોકો બધા ફરવા જાય તો બધું કેટલું સારું, હું પણ ફરવા જાઉં. પણ ગાઈસ, એ બધા શોખ મારીને હું મારા પોતાના કરિયરમાં મેં પગ જપલાવ્યો છે. શું કહેવું મમ્મી? એ તો બહુ જ સારું બોલ. હા. બધાનો એ કરીને પણ તે હા. આવીશ ને એ અમારા આશીર્વાદ. હંમેશા મારા શંકર ભગવાન વાળી વણવટી હા. અને સદાય મોટો માણસ બનાવે. એટલે મારી દુઆ, મારે એકને એક છોકરો હોય એટલે મારી દુઆ હોય. હા, એટલે એકને એક છોકરો હોય કે માતાજી એમની જોડે જ હોય ને માતાજી સારી માર્ગદર્શન પર ચલાવતા હોય છે. એટલે ચાલો ગાઈસ, બહુ ખાસ ડીપમાં ઇન્ફોર્મેશન નથી, બહુ નહીં કહેવું, પછી બહુ લાંબો લેક્ચર થઈ જશે. સો મળીએ મારી શોપમાં. ગાઈસ, હું અત્યારે આવી ગયો છું જોગણી માતાજીના દર્શન કરવા માટે. કેમ કે ગાઈસ, હું જ્યારે પણ મારી શોપ પર જાઉં છું ત્યારે જોગણી માતાજીનું મંદિર વચમાં જ આવે છે. એટલા માટે હું એવરી ડે દર્શન કરીને જાઉં છું. બટ આજે રવિવાર છે તો તમે દર્શન કરાવી દો. આપ જોઈ શકો છો ગાઈસ, જય જોગણીમાં. ગાઈસ, જેવી મેં વહાણવટી માતાજીનો ફોટો લાવ્યો છું ને કુળદેવીનો, એવો જ ફોટો છે. બટ મારી બિગ સાઇઝ છે અને મીડિયમ સાઇઝ છે. ચલો ગાઈસ, તો ચાલો તમને પણ દર્શન કરી દીધા છે. આ નાનું મંદિર છે તો મળી ગાઈસ શોપ પર. ત્યારે કે બ્લોગમાં કરી બનાવજો. હજુ બીજા મંદિર પણ જવાનું છે. પ્રસાદ પણ લીધું છે, અગરબત્તી પણ લીધી છે. અરે ગાઈસ, હું મારી શોપ પર આવી ગયો છું અને આપણી બધી જ ફેમિલી આવી ગઈ છે. કાજલ પણ આવી ગઈ છે અને અમારા જીજાજી પણ આવી ગયા છે. સાથે સાથે અજયભાઈ એટલે આવતા જ રહે છે શોપ પર. અને આજે કરુણા ભાઈ પહેલી વખત આવ્યા ને? કેવું લાગ્યું તમને? સારું લાગ્યું ને? ઓકે, તો ચલો ગાઈસ, લાઇટિંગનું ફિટિંગ થઈ ગઈ છે અને હવે અમે ભજીયા લઈને આવ્યા છે. જોડે જોડે પંખા પણ લેતા આવ્યા છે ગાઈસ આજે. કેમ કે પંખા અહીંયા 3 જગ્યાએ પંખા, અહીંયા એક આવશે, એક અહીંયા પંખો, એક ત્યાં પંખો આવશે. 3 પંખા આવશે. એને બહુ ભૂખ હોય છે. એ પાછી નહીં બોલે. હસાવ જરૂરી છે. હા ભાભી, બેસો ને. આવો, આજે બધા ભેગા બેસી ખાઈએ. એ વસ્તુ સાચી, પણ કાજલ કે 5 વાગે આવવાની, એટલા માટે મેં 500 ગ્રામ જ ભજીયા લાયા. મને કહેવાય ને કે કાજલ અત્યારે આવવાની છે. હે? પણ તને ખબર નથી કે આવવાના છે? ખબર તો મને યાદ જ નહીં. શું યાર, તું સાંજે જ 5 વાગે? હા હા, આવો. ક્યાં છે? જગ ખાલી, જગ આવ્યો નહીં હોય. જગ નહીં આવ્યો. ગાઈસ, હવે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. હું મરચા તો જો. ચલો ગાઈસ, અમે સુગર ભોજન ખાવા નીરજ થી ખાય બધા ખબર?
એવું પછી રાતે તકલીફ તો નહીં પડતી ને ગાઈસ આ પાઉં સાથે ખાવાનું કે એ જ નહીં મારે કેમ કે હાથમાં બ્લોગ શૂટ કરું છું એક બાજુ ભજીયા ખાયો છે આપને સૂકા ભજીયા અરે આવો ખાઓ ને ના તને કેવું લાગે અજય ચલો આ પાણી બોટલ કેટલી લાવ્યા તમે લો ને તો પાણી બોટલ પીઓ છે પાણી પીધી તમે પીધી તો નીરજ પાવ જેવો ન થવો જોઈએ એટલે પાવ જ તૂટતા નહીં બોલ બીજી હોવી જોઈએ તમે કોણ જોશા ચાલી પણ નિલેશ ના વગર વેતની ભૂખ લાગે છે જ્યારે આપણે ખાધેલું હોય ને ત્યારે કે મને ભૂખ લાગી અને જ્યારે એક ખાઈને આપણે ભૂખ ના હોય હવે આગળ છે ને તારે ખીની મારા લેશે તો પૂછવું પડશે કરુણા બાપી તમે જાઓ છો ને જાઓ અજયભાઈ આવજો અજયભાઈ મિની અજયભાઈ ડમી લાવવાની છે આપણે ડમી હા જી તું મૂકીને પાછો આવું છું ને તું જવું છું બકા સારું ચાલ એટલે હજી ઉત્તરસંડે જવાનું છે પાછું અહીં રહેવા સારું હા આવજો જાળવીને જજો આવજો અરે માસી લઈને આવજો પછી હા આવજો કાજલ બકા ચલો હવે તમે આપણું કામે લાગી જાઓ આજે બધા જાય છે ગાઈસ હવે એમના ઘરે જો દુકાન સ્પેશિયલ જોવા માટે આવ્યા હતા અને હવે આપ જોઈ શકો છો કે હવે પહેલાં પંખા લગાવી દો ના લાઇટ લગાવી દો પંખા પછી ફિટિંગ કરી નાખો હા કેવું હા પહેલાં લાઇટ કરી નાખો પછી પંખા તો લગાવ્યો છે ઓકે લગાવી દો તો ચાલો ગાઈસ હવે ફટાફટ નિલેશ પંખા એમ લગાવે હવે બધા લોકો ભેગા થયા છે તો ચાલો નિલેશનું કામ હવે ચાલુ થઈ ગયું છે નાસ્તો કરી લીધો નિલેશ નાસ્તો કરી લીધો ને હવે ફાઇનલી ગાઈસ અત્યારે બે પંખા પણ ફિટ કરી દીધા નિલેશે લાઇટ પણ ફિટિંગ કરી નાખ્યું છે અને આપ જોઈ શકો છો રોપ લાઇટ કેટલી સુપર લાગે છે રોપ લાઇટ ગાઈસ દુકાનનો લુક કંઈક અલગ જ લાગે છે કેવું લાગે બકા હા એક જ મિનિટ હું અહીંથી બહારથી એનો લુક બતાવું જોઈ લો ગાઈસ આખી દુકાન આખી આ લોબીથી માંડીને કે છેક લગી આપણી દુકાન જ ખાલી અલગ પડે છે ગાઈસ હવે અજયભાઈ બધી લાઇટો ચાલુ કરો જો ગાઈસ કેટલી બધી ભક્કો લાઇટ પડશે ઓ ભાઈ આમ સેટ પણ ડાર્ક સ્પોટ હશે ને એ પણ દેખાઈ જશે ગાઈસ હા એ વસ્તુ સાચી હા એટલે ફિકિટ પડે બકા પ્રોફાઇલ લાઇટ તો હા એટલું એવું થાય અરે ડિઝાઇન માટે છે સ્પેશિયલ તો ગાઈસ તમને કામ કેવું લાગ્યું અમારા નિલેશનું જોઈ લો
કમ્પ્લીટ છે. સાડીનું અને હું શું કહું છું, આ લાઈટ ચાલશે ને પછી આ પિંક કલર પીલો બની જાય છે, એટલે આ બરાબર છે. ખબર પડી તમને? બીજું કલર હા, બીજો કલર બની જાય છે જો. અને લાઈટ બંધ કરી નાખે તો પછી પિંક કલર બની જાય છે. હવે પીવું તું સાડી ઓફ નાખીશ ને તો લાઈટ થી જરો વરો થઈ જશે એટલે એવું તો ફિટિંગ કરી આપે. કમ્પ્લીટ ફિટિંગ કરી આપી એ છે. જ ને. એનજી ઇલેક્ટ્રિશિયન કામ હોય તો મારા જીજુને મળજો તમે લોકો. ઓલ લાઈટનું ઓલ ઓવર એક નંબર એક નંબર દુકાનનું કામ તમે જોઈ શકો છો કે કેવું કામ નિરેશન કર્યું છે. પીઓપીટી માં લાઇટિંગ માં બધું. હા, બધું તો કમ્પ્લીટ શોરૂમ જેવું લાગે છે. લાઈટ જોડવા હા, એટલે આપણે હું તો 30 લાઈટ કહેતો હતો તો પૂછો આ તો નિલેશ ઓછી કરાવડાય. હું તો અહીંયા 10, અહીંયા વચ્ચે 10 અને આ બાજુ 10, 30 લાઈટ કહેતો હતો. અને આ પીઓ ચાલ દુકાનમાં બે ને લગન ફિલિંગ. પણ આંખો ખેંચામાં પેલી વાર નક્કી. હા, ના કે જેવા ઘરાક હોય એવી રીતે લાઈટ કરવાની આપણે. અને કે હા, એટલે કહે શું અહીંયા બધી સ્વિચો કરી નાખી. હવે પેલા 2 બંધ, પછી 4 બંધ, પછી 2 બંધ, એ બંધ, આ બંધ. ચલો ગાઈસ, પીવર હા. નિરેશ તો કે હા હા. આ મનથી પગ પર બધે એવું કે આ ધીરે તો 2 દિવસમાં પતાઈ દઉં કે આ ગંડુ હતું એટલે 3-4 દિવસ લગાડીને શાંતિ સરસ કર્યું. હા, એનું વિચાર લઈને તો કોઈ સમજો. આખી મોડેલ છે પછી એવું કહે છે કે એમના પોતામાં સારું કરે અને અમારું ખરાબ કરે. એવું આ બે શબ્દ કહો. કમ્પ્લીટ જોરદાર કામ છે ભાઈ. તમને કેવું ફીલ થાય છે? હજુ- ટ્રેકમાં આવે ને હે ટ્રેકમાં વાળ ખોલી દે આવે બરાબર. હા, હજુ તો આગળ ગઈ આ જે પ્રોફાઇલ કરી ને પટ્ટો દેખાય છે એના બ્લુ લાઇટ આવશે. નહીં હાલે કે આ અજેન્ટ ટી શર્ટ જેવી નહીં હાલે કે આગળ. તો ચલો ગાઈસ, હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે બધા લોકો છૂટા પડશું. 8 વાગી ગયા છે. સો મળીએ આવતીકાલના બ્લોગમાં. કાલે લાસ્ટ ડે. પછી તો સાડીઓ લાવવાની ને બધું આવે હા, કામ બધું ટેલી કરવું પડશે ને. પછી દુકાનેના ઓપનિંગ પણ સારી હજક તો આપણે ક્યારે કરવાની? એ તો આવીશું ને બકા સારી લાવી દઈશું ને એટલે પછી બધું કોમેન્ટ કરી નાખશું. હા, રાખવું રહેવાનું. પણ યાર પેલું કેવું રહેશે તો અરે પિયુષ તું લાઈવ મૂકો ને તો જેમ જેમ તને બીજે નવી મળે ને તો લાઈવ ગોઠવું પડો એવું